કાંઈ રસ્તો ન નીકળે વાલા, ત્યારે એકવાર તમારા કોઈ સદગુરુના ચરણે જાજો. સદગુરુ એટલે કોણ? મેં તમને પહેલાય કીધું કે અત્યારના આજે બની ગયેલા બનીને બેઠેલા સદગુરુઓ ગુરુઓ એની વાત નથી કરતો. ક્યાંય 50 રૂપિયામાં સાક્ષાત્કાર ન થાય, 100 રૂપિયામાં 1000% ગેરંટી. મન ચાહા પ્યાર મિલેગા, આવી એડ આવે છે. 100 રૂપિયામાં જો પ્રેમ મળતો હોય તો આ દુનિયામાં કોઈના દિલ તૂટે? ઈ બધી વસ્તુ જોજો. અંધશ્રદ્ધામાં ક્યારેય ન આવું. હા, પણ હું હંમેશા કહું, અંધશ્રદ્ધાની આડમાં તમારી ક્યારેય શ્રદ્ધાને ઠેસ ન લાગે. એનો મતલબ એમ છે નહીં માતાજી નથી. દુનિયામાં એવું કોઈ કાર્ય છે જ નહીં જે ઇમ્પોસિબલ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. એવરીથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એવરીથિંગ ઇઝ પોસિબલ. કાંઈ વસ્તુ એવું છે જ નહીં જે અશક્ય છે. પણ છેલ્લે આવે શ્રદ્ધા અને વિશ્વાસ. ઘણીવાર આપણે બેસી જઈએ કે એ ભાગ્યમાં હશે, તો ભાગ્યમાં હશે નહીં, ભાગ્ય તારું જાગશે તારા પરિશ્રમથી. આપણે ત્યાં કહેવાય ને, પરિશ્રમ એ જ પારસમણી. પણ ક્યારે? જ્યારે તમે કોઈ સદગુરુના ચરણે જશો, જ્યારે તમને કોઈ સાચો રસ્તો બતાવનાર હશે.